ડીસાના ઠાકોર સમાજના આગેવાનોની ભુવા વચ્ચે બબાલનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સરસ્વતી તાલુકાના મુના ગામના અરવિંદ ભુવાજીના સમર્થકો અને ડીસા સહિતના ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે બબાલ થઈ હતી। ભુવાજીના સમર્થકોએ ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરી હતી। વાવ-થરાદ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ માટે બેઠક મળી હતી। આ બેઠકમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને ટકોર કરી હતી। તેમણે સમાજના લોકોને ભુવાથી દૂર રહેવા અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે માતાજીના ભુવા પોતાનો સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય। તેમના નિવેદન બાદ બનાસકાંઠાના એક ભુવાજી ગેનીબેનને પડકાર ફેંક્યો હતો। ભુવાજીએ કહ્યું હતું કે ભુવા ઉપર બોલવાનું બંધ કરો તો સારું છે। આ ભુવાજી 5000થી વધુ બાધાઓ ચાલુ હોવાનો દાવો કર્યો હતો। આ મુદ્દા પર હવે ભુવાજી અને ઠાકોર સમાજ વચ્ચે તણાવ ફેલાયો છે। બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ એક ભુવાજીએ તેમને ચેલેન્જ આપતા કહ્યું કે હવે ભુવા ઉપર બોલવાનું બંધ કરો। ત્યારબાદ પાટણના સરસ્વતીમાં અંધશ્રદ્ધા મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો અને ભુવાજી વચ્ચે તણાવપૂર્વક સ્થિતિનું સર્જન થયું હતું। અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં દેવરું જૂઠું છું। અને આજે સભાવાળો ત્યારવાડા તેર અડકાયા છે ની દાડે કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું ઈદાડો ઠાકોરનો તેર સભા વાળો અડકાય થેલો ફરતો ઈદાડો હું છોડાવનારી મેલડી હા। એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડિયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણ ની માથે કર્યું એને કાયદેસર માફી માંગાવશું ભાઈ બરોબર। એમાં કોઈ બીજી વાત નહીં છે કે ખોટું કર્યું છે કીધા ઘેર તો ભગવાન અમારતા એવો ધંધો કરવો નહીં ભલે મારા ઘેર નહીં આવી ચાલશે। પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે ઉબાળો થયો હો એ બધી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં। અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય બરોબર એ બધી 100% માફી માંગુ છું। જેમ કે મારા ઘરે બબાલ થઈ હોય કરવા વાળાની વાત તો સાઈડમાં રાખો પણ નોમ બદલે અમારું થાય અમને ખોટું લાગે પરિવાર જેવું આડું પાડું ગમ છે એટલે દરેકને આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાતનો મગજમાં લેવી નહીં મન દુઃખ રાખવું નહીં તો અમારો પરિવાર છે કાલ દાડો ભેળું રહેવાનું છે એટલે કોઈને મગજમાં ખોટી વાત નહીં ખોટી વાતમાં લેવું નહીં। અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મુહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે। એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જે અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં। આ લોકો તમારી સામે હુમલો કરશે, તમને કોઈનો દેવનો ડર બતાવશે, તમારી સામે જે પણ એવા હાથગંડા અપનાવશે પણ આવી રીતે ગભરાતા નહીં। અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ। અને આવા પાખંડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો। ભુવાજીના નિવેદન બાદ ઠાકોર સમાજના આગેવાનોએ સમાજને અંધશ્રદ્ધાથી દૂર કરવા માટે ત્યાં ગયા હતા। આ મુદ્દે સમાજના આગેવાનો મુના ગામમાં ગયા અરવિંદ ભુવાજીના ઘરે ગયા હતા, ત્યારે વાત બગડતા બબાલ થઈ હતી। ભુવાજીના સમર્થકોએ ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરી હતી અને મોબાઈલ પડાવી લીધા હતા। આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ઠાકોર સમાજના લોકો મુના ગામમાં એકત્રિત થયા હતા। સ્થિતિ વધુ બગડે તે પહેલા જ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। આખરે ભુવાજીએ ઠાકોર સમાજના આગેવાનોની માફી માંગતા મામલો શાંત પડ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।